સુરત में भारे वरसाद बाद खाड़ीना पूरे तबाही मचावी है। नीचाणवाड़ा मोटाभागना विस्तारमां रहता लोकोने आखी रात पाणी वच्चे पसार करवी पड़ी है। हवे तो वरसाद बंध थई गयो छे, परंतु पूरना पाणी नहीं ओसरता लोकोने पोताना घर छोड़वा पड्या छे। सूरतना मीठी खाड़ीमां पूरनी स्थितिने पगले लोकोनुं रेस्क्यू करवामां आव्युं। आ विस्तार आखो बेटमां फेरवाता बोट ज एक सहारो बनी हती। सणिया हेमाद, कुंभारिया गाम, पर्वत पाटिया, सारोली गाम, दुंभाल अने लिंबायतमां आफत भरपूर होवाथी बोट द्वारा लोकोनुं रेस्क्यू करी सुरक्षित स्थळे खसेडवामां आव्या। तो 9 तालुकाना 87 जेटला रસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। આ જળ તબાહીના આ દ્રશ્યો જુઓ। સુરતના ગોડાદરામાં ખાડીના પૂરમાં 2 માળ સુધીનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું। 22 વર્ષીય યુવક ગઈકાલે પાણીમાં ગરકાવ થયો હતો। ભારે પવન સાથે વરસાદ આવતા યુવકની છત્રી ઉડી ગઈ હતી અને ઉડેલી છત્રી પકડવા ગયેલો યુવક નિર્માણાધીન બાંધકામ સાઇટના બેઝમેન્ટના ભાગમાં ગરકાવ થઈ ગયો। ખાડીપૂરની સમસ્યાના કારણે બેઝમેન્ટનો ભાગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ બની જતા આ ઘટના બની હતી। છેલ્લા 5 દિવસથી સુરતમાં પડી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી રહી હતી। ત્યારે સુરતના ઘોડાદરા વિસ્તારમાં ગઈકાલે એક યુવક રસ્તા પરથી પસાર થતો હતો। છત્રી લઈને પસાર થતા તેની છત્રી હવામાં ઉડી ગઈ હતી અને છત્રી લેવા માટે તે એક નવું બંધાતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટના બેઝમેન્ટમાં ઘૂસ્યો હતો અને જોતજોતામાં પાણી ભરાતા યુવક 22 વર્ષનો યુવક છે તે અહીંયા ડૂબી ગયો હતો અને ત્યારબાદ ગઈકાલથી ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। જોકે આજે વરસાદે વિરામ લેતા ફરી એક વખત ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને યુવકની શોધખોળ કરી રહ્યા છે। 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, પણ કહી શકાય કે યુવક કદાચ કોઈ જગ્યા પર હોય અથવા તેનો મૃતદેહ મળી આવે તેને લઈને હવે ફાયર વિભાગ દ્વારા ફરી એક વખત શોધખોળ શરૂ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે 2 માળનું આ બેઝમેન્ટ છે અને લોખંડના સળિયા છે, તેની વચ્ચે જીવના જોખમમાં અધિકારીઓ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ફાયરના જવાનો તમામ રીતે મહેનત કરી રહ્યા છે, અધિકારીઓ પણ અહીંયા છે, કારણ કે જે યુવક છે 22 વર્ષનો આ યુવક છે અને આ જે જગ્યા છે બેઝમેન્ટ 2 માળનું બેઝમેન્ટ છે એટલે 2 માળ સુધી પાણી ભરાયેલું છે અને બાજુમાં ખાડી પસાર થાય છે, મુખ્ય રોડ પસાર થાય છે, એટલે કે આ યુવક ક્યાં છે તેની કોઈ પણ જાણકારી નથી। પણ જે પ્રકારનો ગઈકાલે ફરિયાદ મળી હતી, ગઈકાલે પણ ચાલુ વરસાદમાં તેની શોધખોળ શરૂ રાખવામાં આવી હતી, પણ મોડી સાંજ થતાં આ રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું અને ફરી એક વખત આજે જ્યારે 5મા દિવસે વરસાદે વિરામ લીધો છે ત્યારે ફાયર વિભાગ દ્વારા તે યુવકની શોધખોળ ફરી શરૂ કરવામાં આવી છે। ફાયરની ટીમ અહીંયા પહોંચી છે તરવૈયાઓ સાથે અને તેને શોધવા માટે પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે। જોકે જે પ્રકારની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે 2 માળ સુધી છે અને લોખંડના ખુલ્લા સળિયા અહીંયા એટલી હદે વાગે એવા છે, એવામાં આ ફાયરના જવાનો આ યુવકની શોધખોળ શરૂ કરી છે। એટલે કહી શકાય કે ફાયર વિભાગ છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારે પાણીમાં શોધખોળ કરતા હોય છે, તમામ લોકોને રેસ્ક્યુ કરતા હોય। ત્યારે હું કેમેરામેનને કંઈક દ્રશ્ય બતાવવા માંગશે કે જે મેઇન રોડ છે, મેઇન રોડનું ડિવાઈડર દેખાઈ રહ્યું છે કે ડિવાઈડરથી કન્સ્ટ્રક્શન સાઇટ આખી ખુલ્લી છે અને છત્રી ઉડતા યુવક છત્રી લેવા આવ્યો હતો અને આ કન્સ્ટ્રક્શનની ઓપન સાઇડમાં ગરકાવ થઈ ગયો હતો। જોકે ફાયર વિભાગે ગઈકાલની શોધખોળ બાદ ફરી એક વખત આજે તેની શોધખોળ કરી છે। ત્યારે આ મામલે હવે યુવકનો મૃતદેહ મળી આવ્યા બાદ કન્સ્ટ્રક્શન સાઇટના માલિકો વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવશે। હજુ બી તબાહીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। પર્વતગામ વિસ્તાર છે કે તમે જોઈ શકાય છે કે અહીંયા 2-5 ફૂટ નહીં પણ 10 ફૂટ કરતાં વધારે પાણી છે અને પાણી બી ફ્લોવાળું પાણી જોવા મળી રહ્યું છે। થોડીક જ વાર પહેલાં અહીંયાથી એક યુવાન ડૂબી ગયા હોવાનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમો પહોંચી છે અને યુવકની શોધખોળ શરૂ કરી છે। આ જ વિસ્તારમાં ગઈકાલે એક 22 વર્ષનો યુવાન ડૂબી ગયો હતો, ત્યારે આજે 30 થી 32 વર્ષનો એક યુવાન અહીંયાથી ડૂબતો હોય તેવી કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ પહોંચી છે। વરસાદે તો 5 દિવસ બાદ વિરામ લીધો છે, પણ જે પ્રકારે પાણી સ્થિર છે, કારણ કે પાણી ઉતરવાનું નામ નથી લેતું, હજુ પણ 24 કલાક સુધી આ પાણી રહેશે। જેને લઈને ખાસ કરીને કુના કુંભારિયા હોય, સનિયા અહેમદ હોય, પર્વત પાટિયા વિસ્તાર હોય, ગોડાદરા હોય, લિંબાયત હોય, આ તમામ વિસ્તારો અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે અને કહી શકાય કે તમામ વિસ્તારોમાં 5 ફૂટથી લઈ 12 ફૂટ સુધીના પાણી જોવા મળી રહ્યા છે અને આ પાણી વરસાદનું નહીં પણ સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતની ખાડીઓમાં આવેલી જે ખાડી રેલ છે તેનું આ પાણી છે અને તબાહીના દ્રશ્ય આ પ્રકારે જોવા મળી રહ્યા છે। પાણી ઉતર્યા બાદ જ ખ્યાલ આવશે કે કેટલું નુકસાન છે।